નવું મ્યુઝિયમ તો અમોથોર દરવાજા હ અહીંથી આગળ આવશે ને અહીંથી સીધા તમે આ ચોકડી પડે ને એથી જમણી સાઈડ વળી જો સીધા મ્યુઝિયમ. આજે તૈયાર થઈને આપણી એક્ટિવા ચાર્જ કરી દીધી છે આપણી ઇલેક્ટ્રિક, અને આપણે જઈ રહ્યા છીએ ભાઈ વડનગરનું જે નવું મ્યુઝિયમ બન્યું છે એ જોવા માટે. મમ્મીએ ભાઈ આ બધું સાફ કરી આટલા પાટલા ઉકાયા છે, તો હવે આપણે ઇલેક્ટ્રિક ચાલુ કરીને ભાગીએ ફટાફટ. પપ્પા એક બે કામ આવ્યા છે તો કામ પૂરા કરશું પછી પહોંચી જઈશું આપણે ફરવા. વડનગર 6 કિલોમીટર છે અને આપણે વિસનગરથી વડનગરમાં નીકળી ગયા હતા. હવે થોડું થાક લાગે છે તો થોડું પાણી પીશું આપણે. તો મિત્રો આપણે અત્યારે વડનગરની એકદમ નજીક છીએ. વડનગર હવે 6 કિલોમીટરની દૂરી પર છે. આપણી એક પોઈન્ટ જતો રહ્યો છે ઇલેક્ટ્રિકનો. ફટાફટ પહોંચીએ વડનગર. તો લેટ્સ ગો. પાણી પી લો. પૂજનભાઈ પીવું છે? તો દોસ્તો વડનગર હવે બહુ નજીક છે. કેરાલવાઈથી 15 કિલોમીટર છે, આપ જોઈ શકો છો. અને ફટાફટ આપણે પહોંચીએ. મિત્રો આ બાજુ જોઈ શકો છો આપ મલ્ટીપ્લેક્સ ખુલી ગયું છે. અહીંયા નવી સાઇટો મળી રહી છે. ટૂંકમાં અત્યારે ગવર્મેન્ટ પૂરેપૂરો વડનગરને સપોર્ટ કરી રહી છે ભાઈ ગ્રોથ થવા માટે. અને રોડ તમે જોઈ શકો છો ભાઈ, ગ્રોથ થાય છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેટઅપ છે. બરાબર, આપણે અત્યારે ફાટક આવી ગઈ અહીંયા. અને આ છે ભાઈ નાનું અમથું વડનગરનું બજાર. વિસનગર કરતાં તો કદાચ વડનગર નાનું જ હશે. પછી બાકી આપણને ખબર નહીં બહુ એના વિશે. ઓકે ગાઈજીસ. તો મિત્રો આ પેલી વડનગર વલસાડ ટ્રેન છે જે હમણાં વિસનગર આવશે થોડાક ટાઈમમાં. અહીંથી નવું મ્યુઝિયમ તો અમોથોર દરવાજા હ અહીંથી આગળ આવશે ને અહીંથી સીધા તમે આ ચોકડી પડે ને એથી જમણી સાઈડ વળી જો સીધા મ્યુઝિયમ. ડાયરેક્ટ મ્યુઝિયમ આવશે. આગળ ચોકડી પડી જાય પૂછજો પાછા. હા, અત્યારે તો અહીંથી જમણી બાજુ બતાવો આગળથી. હા, તે જમણી બાજુ કહું હું. ઓકે બરાબર, કોઈ વધારે આઘું નહીં, કોઈ કણ જ છે નજીક જ. ઓકે, થેન્ક યુ કાકા. આગળ ચોકડી પડે ને 2 કિલોમીટર બતાવો અહીંથી. એ તો બતાવે 2 કિલોમીટર પર આમ જો હટથી સીધું દેખાય છે. એવું હવે પણ હું કહું આગળ જો હો ને એટલે પૂછજો પાછા. ચોક્કસ. બરાબર બા? હા. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ આપણી ડેસ્ટિનેશન ઉપર. લેટ્સ ગો. ભાઈ સારું કરજો વડનગર. તો મિત્રો આ છે અનંત અનાદિ વડનગર. આર્કિટેક્ચર છે આખું વડનગરનું ભાઈ. અને અહીંયા ભાઈ મસ્ત અહીંયા કંઈક જૂનો ગેટ આપેલો છે. અને હવે આપણે જઈએ અંદર અને જોઈશું. ઓહો, એટલી બધી ભીડ ટિકિટ માટે. એના માટે છે, ટિકિટ માટે છે. ઓહો, દૂર જો ફટાફટ.
આપણે આવી ગયા છીએ વડનગરના મ્યુઝિયમ ઉપર. તો હવે આપણે આને એક્સપ્લોર કરીએ. આમાં વડનગરના ઇતિહાસની વાત કરી છે, એના સિવાય કીર્તિ તોરણને જેટલા બી અહીંયા નજીકના ઐતિહાસિક ઘટનાઓ છે એના વિશે વાત કરી છે. તો આપણે આવીએ અને ઓબ્ઝર્વ કરીએ. મિત્રો આપણે લઈ લીધું છે અહીંયાથી. હવે એક્ટિવા પાર્ક કરી દીધું છે. હવે આપણે આવી રહ્યું, હવે અંદર જઈશું. તો આજે આપણે અહીંયા આવ્યા હતા ભાઈ, અને અહીંયા આપણને કોઈ પણ જાતનો સરખો રિસ્પોન્સ મળ્યો નહીં. અહીંયા એવું છે કે અમુક લોકોને જ મીન્સ કે એન્ટ્રી માટે લિમિટ આપેલી છે. એ લિમિટ એ મેન્શન કરેલી હોય, લિમિટ પ્રમાણે જ આપણે અહીંયા જઈ શકીએ. એ લિમિટ ઉપર જાય તો અહીંયાથી એન્ટ્રી મળતી નથી. બરાબર. તો આજે તો આપણે અહીંયા વિઝિટ નહીં કરી શકીએ, પણ આપણે કોઈક ટાઈમે આવીશું વિઝિટ કરવા ફરીથી. અહીંનું મેનેજમેન્ટ છે એ પ્રમાણે કહે છે કે ભાઈ અમુક લિમિટ એ લોકોની 25, 30 કે 35 કે એવી કંઈક લિમિટ હતી, એ રીતના કહે છે. અને આજથી જ ઓપન થયું છે. હવે ફર્સ્ટ ડે હતું, આપણે તો અહીંયા વિઝિટ કરવા માટે આવતા હતા, પણ આ ભાઈએ આપણને એન્ટ્રી ગેટ ઉપર જ રોકાયા છે. અને હવે પાછું એમાં બી લીગલ પ્રૂફ લઈને આવવાનું ને એવી બધી વાત કરી છે. હવે જોઈએ આગળ શું થાય છે. તો મિત્રો આપણે અહીંયા આવ્યા હતા હોશે અને ખોશે, અને હવે આપણું થઈ ગયું છે સુરસુર્યું. એવી રીતના કે ભાઈ હવે આની અંદર જે લોકલ પબ્લિક કે જેને એન્ટ્રી આપવાની હતી એની લિમિટ ઓવર થઈ ગઈ છે, અને હવે લોકલ પબ્લિકને એન્ટર થવાની ના પાડે છે. અમારી પાસે ડોક્યુમેન્ટ જે લોકોને જોઈએ છે લીગલ, જેવા કે આધાર કાર્ડ, એ ડિજીલોકરની અંદર પડ્યા છે. છતાંય અત્યારે આ લોકોના મેનેજમેન્ટમાં કોઈ શાર નથી, કોઈ મેનેજમેન્ટ જેવું લાગતું નથી. કેમ કે આ લોકોએ એવું કહી દીધું કે અહીંયા હવે લિમિટ પૂરી થઈ ગઈ છે. એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ આ જે આર્ટિકલ જે મ્યુઝિયમ છે ને, એ મ્યુઝિયમનું જે વિડીયોનો જે પાર્ટ છે, એ વિડીયોના પાર્ટમાં આવા જગ્યા નથી બધી. પણ ભલે માની લીધું કે વિડીયોના પાર્ટમાં જગ્યા નહીં બધી, પણ એ સિવાય બીજું તો ઓબ્ઝર્વ કરી શકે કે નહીં. બસ ખાલી એટલું જોવું હતું આપણે. હવે બનેલા જો અમારી સાથે એક સીધો લઈ લે માઇક. હા, તો મિત્રો આ છે વડનગરનું પિઠોરી ગેટ. બરાબર. પિઠોરી ગેટ પર અહીંયા કોઈ જાતનું હવે કંઈ કામ કરતું નથી, પણ જૂનો વાણી ગેટ છે, બસ એટલું છે. તો આ પિઠોરી ગેટ છે મિત્રો, અને હવે આપણે જઈશું પિઠોરી ગેટથી આગળ વડનગરની કોઈ બીજી સારી જગ્યાએ. ખડે કીર્તિ તોરણ કઈ બાજુ હશે? બજારમાં થઈને જવું પડે. એમાં જોવાનું હા કોઈ ખાલી એ સ્તંભ, આ પેલા આ પાછળ ગેટ હતો એવું ને એવું, આમ કોઈ બહુ હા નહીં.